અલે મારા શું ઓમ છે આજે આ દાડા તહેવાર ફટફટ જતા રહી છે કોઈ ખબર જ નથી પડતી ના તો કે આ લાગે છે ઉડી ગયું હોય એવું છે તમને એમ તો મારું કશું ઓડી બોડી હોય આ ઢોલ ને બોલ જબ્બર કૂદતા હતા હવે શું તહેવાર ઠરી ગયા આ મોબાઈલ બધું હોય તો તહેવાર બે ઠરી ગયા છે હાર દાસ હાલ જેઠાબાન ચોક દેખવાના તો જેઠાબાન લઈને જોતું આ તો ઓડી બોડી જોવા જવું છે શમ પેલા જે ઓડી શમ ના જોયું આ મોબાઈલ એટલે પબ્લિક ભૂલી જાવ ઓડીને તહેવારો બધું આ ના ચાલે જેઠાબાને શી બાજુ જેઠાબાન ગરબા જવા દે મને હાલું ખોરતો તો મારે કીધું ઓળી માતા દર્શન કરવા જવું છે હું એ જ કહું ટાઈમ છે જેઠુભાઈ આમ તો પેલા ઢોલ ને બોલ બધા વગાડતા લઈને આપણે નીકળી જતા ભાઈ તારી રાહ જોઈને બેસી તો છું અમુક કોકા હતો હું જઉં હું તો સાંજનો અડધો કલાક તો જ બેઠો તો આ તો ગોમાં શેરીએથી નીકળ્યો જવા જવા આ જેઠુભાઈ ને આ તો પેલા બધા ગોમાં ઢોલ વગાડતા એ તો આયા પણ ના દેખોણા સમ તમે ના દેખાતા મારો ભાઈ મને મજા ના આવે અરે ભાઈ હું તારી રાહ જોઈને બેસી રહ્યો છું હમણાં ભીખો ભાઈ આવતો શું થઈ ગયું આજકાલ શું વેડ ખબર છે હા લોકો અત્યારે મોબાઈલમાં પડી ગયા ધંધામાં પડી 100% હાસી ભણતરમાં પડી ગયો એટલે તહેવારોનું મહત્વ કોઈ રહ્યું નથી આપણે હાસી વાત છે એટલે આપણે એમાં જે ચાર ડોહાવા જાય છે આપણે તો જોઈએ આપણી પાછળની પેઢી જોવાની નથી પેલા આપણે અગરબત્તી કરતા કે મંદિરે કોમ તો હું ડબ્બા જન ગઈ તું કરતા આમ તો કઈ મોબાઈલ ચાલુ મેલ દઈશ જય અંબે બસ એ જ અત્યારે તો અગરબત્તી પેલી મોબાઈલ વાળી લાગી દીધી મોબાઈલ માં ફેવર છે વાળો સીએનજી બધો લઈને બોલાવીએ કાળીઓ દેખાતો ને કાળીઓ પેલો આ બધા શું ગયા હું કઉ છું આ કાળીઓ કોઈ ડખો ના કરો એ તો વાત છે એ દેખાતું ખરા આપણે જે બોલાય તો ખરા જઈએ યાર 12 મિનિટ તહેવાર છે આમ તો બધા પોતાના ધંધામાં રહીશું ભેગા થઈને થોડું મજા આવી યાર ઇધર ખાજીઓને બોલાવીએ કે આપણે અરે ભાઈ એક વાત કહું આ તમે ઓળ્યો ધૂળેટી ડોહો વખત મારા વખત મારા જમાનામાં આમાં તમે જોવો ને જે રો આવું ગમથી તો 50 હો માણસો બધા નાસ તમારા ઘરે અડધો કલાક સુધી નાસ પબ્લિક એવી પેલા છે રો આવતી અત્યારે આ બધું પટી ગયું બધું અત્યારે સામાન્ય થઈ ગયું કોઈ રીત નહીં યાર ખાસું મેં એટલે તંગ છું આ તો પેલો જાય આપણે તો છીએ તો આપણે તો જોઈએ હા બોલા હળો તને આપણે તો જીએ હવે હા ખાજી નું ઘરે આવી તો હા ખાજી પેલા બેહાજો મોબાઈલ લઈને આવે શું વાતો કરું જો હું કહું છું કે આ જો ઓડી છે હા ખડા ઓડીના દાડા મોબાઈલમાં પડાય છે એટલે હું કહું છું તહેવારનું કોઈ મહત્વ નથી રહ્યું યાર હા ખાજી ઓ આ તો ચાલુ ફોને હોઈ ગયા છે મારા પોછા જિંદગી હિંમત જતી રહેવાની શું ગેમત આ હિંમત લબડી પર જો બે ખૂણા ઊંઘવા મોડું આ બધું દર્શન કરવાની હેબો આ શિયાળ ફોન ચાલુ હતો હા તો કશો હતો ને જાવડીને કીધા મિલ દો હેડો છે સાહેબ જાણ ઓડી જોવા જવાનું છે ઓરે હરગી ની જો આ ગામના આગેવાન હોય છે સોચી ઓડી હરગી જા ભાઈ જાવ બહેન અલ્યા ઓ નસમ બધું અલ્યા ભાઈ આબુ છે હડકતા હશે બધું આમ છે તમારે તો બધું આમ હા સમજો આમ કે ડોળા કાઢો નહીં જો ભાઈ સાંજનો ઢોલ વાગી ગયો છે ઓડી પર અને કાળીઓ ને પેલા સુગલો ને આ મન લાડે પેલો આ વાત કરા આ મન કાળિયા છો દેખાત નહીં હું કાળે પેલી બાદ થી તો ગલીમાં જોઈ ની કાળિયો છો દેખાત આ કાળિયો આગળ જઈને વાત માર પેલા શિવ આવ્યો છે એટલામાં ને ઘેર કહું છું ઓહો મે લોકો તમારું કઈ નવાઈ ના શિવ છે એ બાપા ઘણા વર્ષ આ સડક પણ એ શિવ ટીવી નાખો મોબાઈલ મને આ ઉંમર ના રાખો તહેવારો વિશે કોઈ કામ સમજાવો યો ને કા તહેવારો હું કે હોય તમે એ જે ડબે મને વાત મળી જ પેલો આવ્યો છે ઘેર કોણ આ પેલો કોક બાઘો તમે જોયું અલ્યા ઓયથી જે વખત હતો 25-30 કિલો નો 80 કિલો નો થયો છે તમે જોવો તો ના આવે હાલો જોવો પણ એમ તો શું થયું અલ્યા હેડો હું મલકતા હું હેડો કેની વાર ટરપાય લાગે તમે શોપિંગ બે ખાજા યાર નો કા આ બાઘો પેલો રે આ રે બાઘો રે
આ બાગો છે બાગો છે ને? થઈ ગયો છે આ છોકરા ઓહો હે આ ભાઈ દુખાય છે પણ જપન છો એમ કરો છો તમે યાર તું બાગો છે રે આ ઓળખાતો જ નહીં યાર જોઈ શું થયો છે જો કા હું બધી શું આમ તો ધંધા છે કે પેપ્સીઓ આ પીએ છીએ હા આ તો સાસ. હા હા એ કાળીઓ સમ નહીં દેખાતો બધાને આપણે હોકતા હોકતા આટલા સુધી આવ્યા ને યાર કાળીઓ આ મને લાગ આ ધુવાળો તમે- આ ઓડી ઓડી હગાડી ભેગું કરજો ને હરગાવતા યાર આપણે ગામના બધા માણસો ભેગા થઈ થઈને કે જે હરગાવ મને લાગે દાળમાં કોઈ અરે કાળો તો કોઈ છે. હું કહેતો કે અમારા પેલા તમે અમારા જે બધું જોવો ને જૂના ડોહા વખતની વાતોમાં એ ભાઈ ભીખાભાઈ તમે જોવો ને તો ઓળીના 2 દિન પહેલા હગોવાલો બધો ઓળીનો માહોલ તમે એ તો જોવો કહું છું યાર અઠવાડિયા પહેલા લોકોને તો છોકરો અમારા બધા મામાનો ને ફઈનો ને હગોવાલો બધો આવું ને કોઈનો અઠવાડિયું કોઈ જવાન મન ના ધૂળેટી એટલે યાર આહા. રામું તો અમારા કાદેવમાં જ એક છે ને કલર કાદેમાં રામું પણ એક મજા આવે ને આ તમે જો તમે ખાઈને 10 વાગે ચાલુ કરીએ ને 4 5 વાગે ધૂળેટી રમે જઈએ ઓહો હું વાત કરો એવા માણસો કોઈને મન દુખ ના લાગે અને અત્યારે આવવાનું તો કચે ખેંચે છે હું થયું હું તો સો લઈ ગયો આયા જલ્દી હડક પેલો સુગોંગ જાય પછી હરને કે ઓહ, હેડો જો યાર તો કીધું કોને ખબર કાને ઈ બે રસના બધી હું પણ સાતો આને કોઈ કહેવા જેવું નહીં પાછું ઓ એ પણ થઈ ગઈ હેડો લે હેડો શું કેવું મારો જો ઓય હગાઈ દીધી કે હા ગોમાળ કોઈને પૂછ્યું કાળું બંકાય આ કાળું બંકો છે કોઈની વાપરી તાકાત નહીં કા કાળું બંકા બોલી હું કોને બોલાય ગમે કોને બોલા ડાયરેક્ટ મીઠો હળગાઈ દીધી આપણો વાળી કોણ બોલે લ્યા પણ બોલા પણ યાર મને પેલી વખત બોલાય તો કોઈને હે હું તો આ વખત ખાલી પેલો ભેગો કરી હું તો હળગાઈ ના બે હેરામ આવું તો જો આવ્યું નકા જાહેર આપે ઓલી પગે લાગ ઓલી માતા કે ઓલી માતા શક્તિયાલ પછી હું હાલ પૈસા બુદ્ધિ સાય તો એટલા હગાઈ પૈસા હાલ બુદ્ધિ લઈ પડે બુદ્ધિ હાલ પછી શું લેવું છે ના લે તું તો હું તારા બાપુ અમીર છે એટલે તાર જરૂર છે મારું જરૂર છે બુદ્ધિ ખબર છે તાર મનમાં એની હેડે છે કે દોડો થઈ ની માં ના 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 એ માગું છે તો લગન થાય આજકાલનો સિવાય ફરતો થઈ ગયો ને પણ આ કાર્ય કોઈ વેચ ના પડે આ તારાથી થાય ને ઓલી માને એમ કે કાળું બૈરું માં લઈ જય ઓળી માં કાળું જેવું છે ને બૈરું મળે એ તારું ભાઈ નહીં તો કાળું ના બૈરું મને દોડું કાળું ને બૈરું મળે દોડ બસ એવું જો કોઈ છોકરો યાર ફરતો થઈ જાય મુદ્દા ફરતો તો યાર સાનો હતો મારું શું યાર પેલી વખત તું એ ફરે તો હું ફરે તો એ વખત મને બોલાવી દેતો એટલે બૈરું જ નહીં ફરી રામું મારે કોક બૈરું લાવવું પડે કોક તો કદો કરવું પડે આ વખત તો કોઈ મેળ પડે સજ્જી બૈરા વગર જેમ જો સીઓ ફરતો કરો તો આપણે થલા જોવા જાય શિવ ફરતો કોમે પેલે મંગળીએ ગીતો નતો ગાતો અને એમની હજબ પેલ બાજી હે તો કાંઈ તો ભાષ્ય મને આ જુઓ કે આ શું કર્યું છે રે ઓલી તો હરગી દીધી કોકને કોને હરગી દીધી એ આપણો ગામના આગેવાનમાં છીએ ના ઓળી હળગાવાળો છીએ સિત્રી આપણે નાખી ના તો બધું બોલાવા નતા કે હેડો તો એ બધા આગેવાનો હેડો એટલે એ તો ઢોલ વાગતો વાગતો આવી મુકે ભેગ કરે પબ્લિક આ તો ડાયરેક્ટ ઓળી હળગી ગઈ કોક ઉભા હે શું જોવું પડે હેડજો તો કોણ છે બે જણા ઉભા છે આ જો પેલે ડીપર વાળો છે આ કાળા મુઢાનો છે કાળા મુઢાનો એ આ અવાજ જોતું દેખાય છે મોઢું નહીં દેખાતું એ ડીપર જ આ વાગાડ્યો સહકાર્યો. એના દોત દેખાય તું તું લે હેડો આ કાળા મુઢાનો છે. ઓનું- હે, ઓનું- ભક્તિ હેડો. હેડો હેડો આ કાળિયાનું કોક કરવું પડે છે ને. ઓને પણ સાંભળ્યા કોને પૂછ્યું છે? ત્યાં ઓળી બોળી હળગી ગઈ છે આ કુને હરગાઈ લે ભાઈ પણ આ બધી વાત શું હતું ભાઈ આ તમને ખબર હે કે તમે હોય તાને પણ યાર તમારે તો હાલ દુકાન છે ને વાયતર? હાલ આઈને દુકાન બંધ કરી આ તો ગયા છે જીપ ને હાલ ઉપર ટાયર આવ્યો. પંચર વાળા બે તાકત બે હીરો છે યાર. તો એ વડીલો યાર હોય છે અને આ ઓળી હળગાઈ નાખી છે યાર પેલા દેખાય આમાં બે આવજો. જેટલું આમાં, કાળો આમાં, ભાઈ છે કાળો આમ ભાઈ આવજો કાળો ભાઈ કોણ છો આમ ના આવો કે બોલાવો ભાઈ આમ આ શું આમ કરે? આ તો ગોળ ગોળ ફેરવું છે યાર આ તો આપણને આમ આવો કે આપણે આગળ આવો ભાઈઓ આઈ રહ્યા આ વડીલ છે ગામના વડીલ થઈ ગયા એ તો કાળો ભાઈ આ બધા મને તો બોલાવાય તક અમાર તો મહેમાન આ મહેમાનો બધા ઉડી વતો લઈને આવે મહેમાનો બધા લાવો કે તે આ યાર હું લાવું આ તમે તો ઉડી તો ફરકી દીધું એક સાથ પેલું શું ગોતે ની હલગાઈ હું કર લે બોલાવો કોને પૂછીને હલગાઈ
મારા બાને પૂછ્યું કેમ પૂછી લે ઓળી યાર કાકા પેલો ગામનો વડીલ છે ગોમના આગેવાના મે હોય તો તું ઓળી છો યાર ગયા આવે પેલો ખતરનાક ઓળી બોલાય તો ખબર હું કહું છું આપણે હોય કશું બોલવું નહીં ચાલો ભેડો પેલ બાજુ આપણ હોય ના યાર ગોમો આપણી ચાલ આ બધા તારમાં કોમ છે આલો તો હું અરે પેલો જે તે ભાગ માગે છે તો મારા દો ચલો આ પેલો હોજેનો લઈ લેવાને મને લઈ લ્યો મારી ના તો હાલું સમ કાં તો પકડી લઈને આસી આજે ભીખ પકડી લેવો છે ને મારવા લઈ જતો હોય હું આવતો થઈ આ ઉભા તમે ભલા જો ડેમી હા લે અરે કર ભાઈ છે આ હેલો માતા નહીં નહીં ના અરે કાળો ભાઈ આખા ગામમાં કોઈને કશી નહીં પડી અને તમને હું પડી છે મને કોને મનાઈ પડી બેસોળો આ મારી ખબર કાળો ગામમાં ઢોલ વાગ્યો હા વાગ્યો ભીખો ભી નીકળ્યા હું ઇવન રાહ જોઈને હું ઊભો હતો એટલે મળ્યા એક જે આપણા ગામમાં કોઈ બધા વડીલો જશે તાણુડી હોય તો તમે આ સમ હળગી દીધી હું એટલા હરગાઈ તા મને પેલી વખત ન તો બોલાય અમે ચોળા બોલાવીએ છીએ ઢોલ વાગે આવી જાવ યાર બધાને કહું છું કાળુભાઈ નો લકી નંબર 36 પાણી જશે ભલભલાની 32 ઓ ભાઈ ઓ કારુભાઈ આ દંડો જોયો છો તારી આ આખી સડક હે આ બો આજે જ આવ્યો છે હે જોયો લાગે છે હે જોયો લાગે નહીં જુઓ માથા મીન તો પણ આ મને તો આવ્યો છે શોખ જોયો સહી લાગે બે ફરવા જતા હે ઓ ભાઈ ઓ કારુભાઈ તમે યાર પેલા કેમ મેલ્યો એ તો દોઈ જતો રહ્યો તો ની જ શુગલો થતો તો રે રોજે એ પેલો દોય જે તમે દો જે ભાઈ નહીં એ પાછા લેવા કાળુભાઈ લેવા સાઈડ આય અલ્યા ભાઈ હા તો આ ઓલી સમ હરગાઈ કોને પૂછી નરગાઈ ભાઈ આ કાળુબા હળગાવતા એટલે હું બે હતો બાજુમાં ઓ એવું છે તું નતો કે માં ના હું તો હલવાઈ ગયો ખાજો ભાઈ ઓહી માના ખાજે ઓહરી માની સગત હા તો જા દેડ બેજા એ તું નતો જા દેડ જા હેડ ઉભો રાખ બોલો કાળો ભાઈ મારે આ હું કરવું છે તમારે કરું કઈ નહીં મત તો અલા નતું મેં નહીં યાર ગાઈ હું કરતો ખબર છે હા. દિવાળી આવે કે હા આમાં પોલીસ ચાલે તું ધોતી હું તો બદલીને આવ્યો હા દિવાળી આવે તો કોણ કોઈ દિવાળી હરગી જી એને હબરો કઈ જવા દો કે એમ પેલા બે સીઓ ને પેલી ઓળી છે પેલા ભાઈ આપણે બાજુમાં રહે કે એ બે ભાઈ પૈણે હશે ના ના હાજી વાત છે બે ઓટ હશે હા ભાઈ કે ભાઈ તું આ તો બિયારા લાડ એટલે કોણ લાવ્યું છે? બિયારાને તમે સમ લાયા છો ખબર કે પેલાના છોકરા છે પેલા બે ભાઈ પૈણે હશે અમે ચાર જણા ઓળી સો ફરી તો એ તો ઓળી બોલવાય જવા મારો થયું. શિયત તો મચ્છી કઈને તો બીજા પછી વાર એમ મળી હતી એટલે પહેલી ઓળી ફરવાની અચાનક મને અરે ભાઈ ભારો. જો કાળુ ભાઈ હા લ્યો ચાલો છે. આપણા કોણ નહીં છૂટો હું ખબર તો ખરા યાર અરખો લઈ લે ભીખો આજો કો બેરો જે ઢાબા અલે તો બધી વાહ વાહ હું બધું વાપરું છું ઈ કે કાય તમે હું દોત ખાબે તો ખરા તમે મારે કહેવાનો મતલબ એ છે કે બધા ભેગા થઈએ આપણું ગોમ છે આપણે બધા ગોમ ભેગા થઈને કોઈ પણ તમે તહેવાર ભેગા છે પણ પેલી ઓળી સમ તો હાભળા કે યાર તમે એ ગઈ સાલનું યાદ ના રાખવાનું હોય યાર આ લે તમે આ તહેવાર આખા ઘરે આપણે રાહ જોઈશ તહેવારની આ 1 મિનિટમાં તહેવાર જતો રહ્યો ઓળી પતી છે તમારા કાવડા છું લઈને ઓળી ધડકે અમે તમે 12 મહિને તહેવારે છો છોકરો અમાર તો 12 ભણશું અમુક નોકરીઓ કરશું તહેવાર કરવા માટે ઘેર આવું છું આવું કદી ના તારી. ભીખાભાઈ ઓ ભીખાભાઈ માફી માંગે ભીખાભાઈ આવું ના કરવું કદી કોઈ પણ વસ્તુનું તમે 12 મહિનો તહેવાર છે કોઈ પણ વસ્તુ ભાળી મળીને તમે કરો આવું વસ્તુ હું કરતા હો તમે માફી મંગાવો ફોટો ફોડ ના ફોટો ફોડ નાખો ગેંડી એવું નથી આ સંડી તો ગેંડી આપણે કશું નહીં કરું માફી માંગો કશું નથી કરું ચાલ ભાઈ આપણે ખબર પડે ગોમ પછી માફી કહીએ આપણે એવું નહીં કરું. આ તો પાછા- ના ના સાચી વાત છે માફી ના માંગે એટલા વાળી આ તો પાછા આવું નહીં કરવાનું ના કરું આજ પછી માર પેલા માફી જ ના કરે. બે રોજ હતા ઓ ભરતા નહીં તો હે બધા કે સંડી પાંડી હા બરાબર
માફી ના માંગુ હા માગો ના માંગુ ને સાહેબ માગો. તાને માંગુ જ છું બોલો બોલો બધું જેઠાબા આજે મેં ઓલી હરગાઈ હું એકલો નતો સુગ્યો હતો પણ તમારે એનું મોની લીધું તમે એ હું શું હતો હું જ નતો યાર આ બે દિવસ કેમ બોલો પેલા? એ ભાઈ તમને નહીં એ ભાઈ કહેતા ઓ ભીખા ભાઈ આ દોતા શેકડા સોથી લાયા છો દોતાની વાત થઈ શેકડાનું બધું આ એ તો બધું કહું તમે ઉભા રહો બોલો નહીં હા કશું નહીં ઉભા રહો, ઉભા રહો. ઓ હા હા બોલો આજ પછી આવું નહીં કરું હું એકલું નતો બધા હતા આજ પછી નક્કી કર્યું હા ગોમના વડીલો ને હા ગોમના આગેવાનો ને ગોમના સભા પૈસા ને બધાને બોલાવીને જય ઓળી કરે ઝાકું મરકું બેરા અને બધાને ભેગા કરી ઓળી પાસે ફરાય 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 આવતી સાલ કાર્બન બૈડું આવે તો એ બધામાં બૈરા માટે સંઘર્ષ કરજો કે કાર્બન બૈડું આવે અને એ આવતી સાલ ઓળી ફરે ના આવે ના આવે તો ના અમે આવે. તમે અમારી ઓળી વગાડી છે આ હેડો ભાઈ હેડો ભાઈ બધું તહેવાર જતો રહ્યો ભીખા ભાઈ બધું પટ્યું વિલંબ બધી વાત ચલો હેડો. હવાઈ ડુલેટી ઓકે દુવાડી હેડો